મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971 અને એની અંદર નિયમ નંબર 19 જંગમ સ્થાવર અને કિંમતી મિલકત. એમાં હવે આગળ જોઈએ. દરેક સરકારી કર્મચારીએ જંગમ મિલકતના સંબંધમાં આવી મિલકતની કિંમત સરકારી કર્મચારીના 2 મહિનાના મૂળ પગાર કરતાં વધુ હોય તો તે સંબંધમાં તેણે પોતાના નામે અથવા તેના કુટુંબના કોઈ સભ્યના નામે કરેલી દરેક લેવડ દેવડની તારીખે કે તે તારીખથી 1 મહિનાની અંદર તે અંગે નિયત સત્તાધિકારીને જાણ કરવી જોઈએ. પરંતુ આવી કોઈ પણ લેવડ દેવડ સરકારી કર્મચારીને તેની સાથે સરકારી કામકાજ રહેતું હોય તેવી વ્યક્તિ સાથે હોય તો નિયત સત્તાધિકારીની પૂર્વ મંજૂરી મેળવવી જોઈએ. સરકાર અથવા નિયત સત્તાધિકારી કોઈ પણ સમયે સામાન્ય અથવા ખાસ હુકમ દ્વારા સરકારી કર્મચારીને તે અથવા તેની વતી તેનો કોઈ પણ કુટુંબીજન ધરાવતો હોય અથવા તેણે અથવા તેના કોઈ પણ કુટુંબીજનને પ્રાપ્ત કરી હોય તેવી હુકમમાં દર્શાવવામાં આવે એવી જંગમ અથવા સ્થાવર મિલકત અંગેનું પૂરેપૂરું અને સંપૂર્ણ પત્રક હુકમમાં દર્શાવવામાં આવે એવી સમય મર્યાદાની અંદર રજૂ કરવાનું જણાવી શકશે. સરકાર અથવા નિયત સત્તાધિકારી જરૂરી લેખે તો આવા પત્રકમાં આવી મિલકત જે ઉપાયો દ્વારા અથવા જે સંસાધનોમાંથી અથવા જે સાધનોમાંથી પ્રાપ્ત કરવામાં આવી હોય તેની વિગતોનો સમાવેશ કરવાનો રહેશે. સરકાર વર્ગ 3 અથવા વર્ગ 4 પૈકી કોઈપણ કક્ષાના સરકારી કર્મચારીઓને આ નિયમ હેઠળની કોઈપણ જોગવાઈઓમાંથી મુક્તિ આપી શકશે. આમ છતાં વહીવટ વિભાગની સહમતિ વિના કોઈ મુક્તિ આપી શકાશે નહીં. અહીં અમુક સ્પષ્ટીકરણ આપ્યું છે એ પણ આપણે જોઈ લઈએ. આ નિયમના હેતુ માટે જંગમ મિલકત એ શબ્દ પ્રયોગમાં નીચેની બાબતનો સમાવેશ થશે: ઝવેરાત, શેર, જામીનગીરીઓ, ડિબેન્ચર, વીમાની પોલિસી જેનું વાર્ષિક પ્રીમિયમ સરકારી કર્મચારીઓના 2 મહિનાના મૂળ પગાર કરતાં વધુ હોય, સરકારી કર્મચારીએ આપેલી લોન પછી તે તારણવાળી હોય અથવા તારણ વિનાની હોય, મોટરસાયકલ, મોટરકાર, ઘોડા અથવા અવરજવરનું બીજું કોઈ સાધન, રેફ્રિજરેટર અને રેડિયોગ્રામ, આનો સમાવેશ જંગમ મિલકતમાં થશે. અહીં નિયત સત્તાધિકારી એટલે કોણ એ પણ જોઈ લઈએ. વર્ગ 1ની કોઈ પણ જગ્યા ધરાવતા સરકારી કર્મચારીઓની બાબતમાં સરકાર એ નિયત સત્તાધિકારી રહેશે. વર્ગ 2ની કોઈ પણ જગ્યા ધરાવતા સરકારી કર્મચારીઓની બાબતમાં ખાતાના વડા અને વર્ગ 3 અથવા વર્ગ 4ની કોઈ પણ જગ્યા ધરાવતા સરકારી કર્મચારીની બાબતમાં કચેરીના વડા નિયત સત્તાધિકારી ગણાશે. રાજ્યેતર સેવામાં હોય તેવા અથવા બીજી કોઈ પણ સરકાર કે સ્થાનિક મંડળોમાં પ્રતિનિયુક્તિ પર હોય તેવા સરકારી કર્મચારીની બાબતમાં તેના સંવર્ગમાં આવા સરકારી કર્મચારીની મૂળ નિમણૂક થઈ હોય તે મૂળ ખાતું અથવા તે સંવર્ગના સભ્ય તરીકે તે વહીવટી દ્રષ્ટિએ જેના તાબા હેઠળ હોય તે વિભાગ નિયત સત્તાધિકારી ગણાશે. આભાર.